જે કેસ વિશે પૂછવામાં આવી રહ્યું છે એ કેસ ઈશ્વર આલમ નામનો 6 વર્ષનો બાળક અમને તરાવિયા ગામ ઉપલેટાના રહેવાસી અમારે ત્યાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ બાળક જે છે એમાં અમે કોલેરા સસ્પેક્ટ કરી અને એની સારવાર શરૂ કરી હતી, પરંતુ આ બાળકની અંદર માલન્યુટ્રિશન પણ હતું, એનેમિયા પણ હતું અને ખાસ તો એવો સિકલ સેલ ડિઝીઝથી પીડિત હતા. આથી જ્યારે અમારે ત્યાં આવ્યા ત્યારે અત્યંત ગંભીર હાલતમાં હતા અને એમને વેન્ટિલેટર સહિતની PICUની અંદર સઘન સારવાર આપવા છતાં પણ 24 તારીખના રોજ એમનું અવસાન થયેલું હતું. મૃત્યુનું મુખ્ય કારણ કોલેરાને કારણે મલ્ટી ઓર્ગન ફેલિયર અને સિકલ સેલ ડિઝીઝ રહ્યું હતું. આ સિવાય હાલ કોલેરાના 2 કન્ફર્મ કેસ અને બીજા 3 સસ્પેક્ટેડ કેસ અમારા વોર્ડમાં દાખલ છે અને સારવાર હેઠળ છે. આ જે બાળક મૃત્યુ પામ્યું હતું એની સાથે જ એનું બીજું સિબલિંગ એટલે કે એનો નાનો ભાઈ આવ્યો હતો, જેને સઘન સારવાર દ્વારા બચાવી લેવામાં આવ્યો છે અને એમને રજા થઈ ચૂકી છે.